ગાઈઝ આજે આર્મી પોલીસ અને પાયલટ નું ચિત્ર બન્યું. તો ફાઇનલી આ સ્કૂલનું કામ કમ્પ્લીટ કરી જમીને નીકળી ગયા બીજી સ્કૂલ તરફ. ખાપટ ગામની પ્રાથમિક શાળા. ત્યાં પહોંચીને જ પેલા ગુજરાતના નકશાને આઉટલાઈન બનાવવાનું શરૂ કર્યું. આવા તડકાની બહાર આઉટલાઈન સારી બની ને એટલે અમે આવી ગયા રૂમની અંદર. રૂમમાં પહેલા તો કલરની ફર્સ્ટ લેયર મારી ત્યાં બની ગયું એક મસ્ત મોરપીસ. સૌથી પહેલા જ મોરપીસ બનીને કમ્પ્લીટ થઈ. આ સ્કૂલમાં આજના કામમાં ખાલી એક મોરપીસ અને પછી આવી ગયા રૂમે. સવારમાં કલર સામાન ને નાસ્તો લઈને આવી ગયા. સ્કૂલે પહોંચીને નાસ્તો કર્યો. ત્યાં તો સ્કૂલમાંથી પણ નાસ્તો આપ્યો. એ જમ્યા પછી તો બનાવ્યો આર્મી, પોલીસ અને પાયલોટ. અને પછી બનાવ્યો બાબલો, જેના હાથમાં પણ પુસ્તક છે ને બેઠો પણ પુસ્તક ઉપર જ છે. આટલું કામ કમ્પ્લીટ કર્યું છે. વાગી ગયા 2. પછી ગયો સોડા લેવા. સોડા પીને બેસી ગયા જમવા. જમીને હું આવી ગયો બીજી બિલ્ડિંગ ના દાદરામાં કલર મારો. દાદરામાં કલર કમ્પ્લીટ. ત્યાં રૂમમાં બની ગયો બાબલો. આના પછી ઘડિયાળ, ઈળ અને નકશામાં ખાલી એટલો કલર પૂર્યો તો આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. પછી આવી ગયા કલરની દુકાને. કલર બનાવીને પેક કર્યો અને આવી ગયા ઘરે. ત્રીજા દિવસે સવારમાં બધો કલર સામાન પેક કરીને આવી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને પહોંચી ગયા સ્કૂલે. અને કાલમાં અમે આટલા બધા કલરના ડબલા ખાલી કરી નાખ્યા હતા. ત્યાં ગુજરાતના નકશો કે એટલો બનાવ્યો હતો જેને આજ કમ્પ્લીટ કરી નાખ્યો. અને પછી બીજી સોડા. પછી બનાવ્યા 2 થી 3 બોર્ડ. અને પછી બેસી ગયા જમવા. અને જમ્યા પછી પણ થોડા ઘણા બોર્ડ બનાવવાના હતા, લખવાનું હતું. એ કામ કમ્પ્લીટ કર્યું. ફાઇનલી આટલા દિવસની મહેનત પછી આ સ્કૂલમાં પણ કામ કમ્પ્લીટ થઈ ગયું. 7 વાગી ગયા ને થોડું ઘણું ફાઇનલ ટચ આપીને બધા ચિત્રો કરી નાખ્યા કમ્પ્લીટ. હવે હું સામાન પેક કરું ને તમે ફોલો કરો. બાય.